18 જાન્યુઆરી 2003ના રોજ હિન્દીના સૌથી લોકપ્રિય કવિમાંના એક હરિવંશરાય બચ્ચનનું મુંબઈમાં અવસાન થયું. તેઓ પિતા પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને માતા સરસ્વતી દેવીના મોટા પુત્ર હતા. બાળપણમાં તેમને પ્રેમથી બચ્ચન કહેવામાં આવતા. આ જ કારણે તેમને પાછળથી પોતાના નામમાંથી શ્રીવાસ્તવ બદલીને બચ્ચન કરી નાખ્યું અને આ નામથી જ પ્રખ્યાત થયા હતા. જ્યારે હરિવંશરાય બચ્ચનની ક્લાસિક કૃતિ મધુશાલા પ્રકાશિત થઈ ત્યારે વાચકોને એવું લાગ્યું કે તેના લેખક દારૂના પ્રભાવ હેઠળ હોવા જોઈએ, પરંતુ વાસ્તવિકતા એ ન હતી. હરિવંશરાય બચ્ચને આખી જિંદગી દારૂને અડ્યો પણ ન હતો. 18 જાન્યુઆરી 1952ના રોજ દક્ષિણ ભારતના કુખ્યાત ચંદન દાણચોર કુજ મુનિસ્વામી વીરપ્પનનો જન્મ કર્ણાટકના ગોપીનાથમ ગામમાં થયો. વીરપ્પન 97 પોલીસ કર્મીઓ સહિત 100થી વધુ લોકોની હત્યા કરી હતી. તેને પકડવા માટે સરકારે 5 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. જે બાદ 2003માં વિજયકુમાર STFના ચીફ બન્યા અને ચાર્જ સંભાળતાની સાથે જ તેમને સૌથી પહેલા વીરપ્પનને પકડવાની રણનીતિ તૈયાર કરી. તેની વ્યૂહરચનાના ભાગરૂપે વિજયકુમારે તેના માણસને વીરપ્પનની ગેંગમાં સામેલ કર્યા. 1 વર્ષ પછી 18 ઓક્ટોબર 2004ના રોજ વીરપ્પનનો સામનો થયો. આ એન્કાઉન્ટર 20 મિનિટ સુધી ચાલી હતી. વીરપ્પનને માત્ર માણસો જ નહીં, હાથીઓને પણ માર્યા હતા. નાનપણથી જ તેને જંગલમાં હાથીઓને મારવાનું અને તેમના દાંડીઓને વેચવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેને આ કામ આગળ વધીને પોતાની ગેંગ બનાવી. તે પછી વીરપ્પન અને તેના સાથીઓ મળીને જંગલમાં હાથીના દાંડી અને ચંદનની દાણચોરી શરૂ કરી. એક સમયે ફિલ્મ સ્ટાર પણ વીરપ્પનના નામથી ડરી જવા લાગ્યા હતા. વર્ષ 2000માં સાઉથના પ્રખ્યાત હીરો રાજકુમારનું પણ વીરપ્પને અપહરણ કર્યું હતું. રાજકુમાર સ્વર્ગસ્થ અભિનેતા પુનિત રાજકુમારના પિતા છે. 18 જાન્યુઆરી 1896ના રોજ એક્સ-રે મશીનનો ઉપયોગ પ્રથમ વખત H.L. સ્મિથનો વિશ્વમાં પરિચય થયો. 8 નવેમ્બર 1895ના રોજ જર્મન ભૌતિકશાસ્ત્રી વિલ્હમ કોનરાડ રોન્ટજેન દ્વારા એક્સ-રેની શોધ કરવામાં આવી હતી. તેથી આ દિવસને આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.